સ્વામિનારાયણ હરે વચનામૃત ગદ્દા અંત્યનું ચોથું બાધિતાનું વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ના શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં પોતાને ઉતારે મેળીની ઓસરી ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય ને તે વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેને કરીને વિચારમાં એમ રહે છે જે રખે મારે માં બાપ સ્ત્રી છોકરા દ્રવ્ય કુટુંબ દેહ કે એમની જે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. વાહ, બાધુતાની વૃત્તિનું આ રચના થાય. બાધુતાની વૃત્તિ એટલે શું કહેવાય? બાધુતાની વૃત્તિ છે ને એક જાતની શંકા, સંશય, ભય, એક જાતનો એનો ભય, એક જાતનું વેમ, એ બાધુતાની વૃત્તિ. પછી એનું ઓહળ નહીં ને વેમ એ રહી જાય. પછી આપણે લોકોના રસ્તામાં આવતા પેલા માતાના વાડિયામાં ઈંટો મેળીને દીવો કર્યો હોય ને અને લોકો આવતા હોય અને એ પગે ના લાગ્યા હોય કાંઈક થયું હોય તો તરત એમ કહે જો આપણે પણ ના પગે લાગ્યા તો આ વાંટો પડ્યું એટલે એનો ભય રહ્યા. એટલે મહારાજ આ નિર્વિકલ્પની વાત કરે છે. નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી બાધુતાની વૃત્તિ એટલે સંશય શંકા રહી જાય. અને જો બાધુતા સાથે નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો ન રહે. હવે નિર્વિકલ્પ સમાધિનું વચનાર્થ કયું કીધું? બીજું 40મું નિર્વિકલ્પ કોને કહેવાય? કે અક્ષર શરીર પુરુષોત્તમની ઉપાસના કરે એ નિર્વિકલ્પ. અને દેહાત્મ બુદ્ધિશો તો ઉપાસના કરે, ભક્તિ કરે તો એ સવિકલ્પ. કારણ કે દેહાત્મ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું ઉભું રહે. અને લોયાના 15માં લખ્યું ને ત્યાં ધર્મમાં સાંખને યુગનું 2 મજનું 24મું લખ્યું કે મહારાજ ભગવાનના ભક્તને કોઈ વિક્ષેપ આડો આવે ભગવાનના ભજનમાં કરી તો 2 લખ્યા ને મહારાજ. જો સાંખ ને યોગ 2 જો હોય તો વિઘન ના આવે. એકલો યોગ હોય તો વિઘન આવે. એકલો ભગવાનનો સંબંધ હોય, યોગ હોય તો દેહના ભાવ છે એ આપણને આવે. ભલે ચાલી રાખીએ આપણા ધર્મ સારું છે, આપણે ફેંકી દીધો 300 જાળીને બહાર, છતાં પાણી રાતે ભય લાગે. આમથી આવશે ગામથી આવશે એ ભય આવે બોલે. એમ સુધી આપણે સંબંધીનો ત્યાગ કર્યો છે, સ્વભાવનો ત્યાગ કર્યો, દોષનો ત્યાગ કર્યો તોય ભય ઉભો છે. કારણ કે નિર્મૂળ નથી ને. એ તો મહારાજ કે ભગવાનનો સત્પુરુષનો સંબંધ હોય અને આપણે ભાવને પામીએ, જેમ મહારાજ કે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરે તો દેહાધ્યાસ ના રહે, તો બાધુતાની વૃત્તિ ના આવે. બાધુતાની વૃત્તિ ઉભી જ છે. હવે બાપ એ બધું ત્યાગ તો કર્યું, મા બાપ સંબંધી કુટુંબી બધું, પણ પાછું આપણને એની મનને ભીખ રહ્યા કરે. એ સાંભળે, એનો સંબંધ થાય, એનો જોગ થાય
ત્યારે મને બંધન થઈ જાય. એ ભીખ એવો ભય રહ્યા કરે. પણ જો આવી રીતે ભ્રમરૂપ થઈને ભક્તિ કરતો જ્ઞાને છે. જ્ઞાન શું કે સનાતન જે બ્રહ્મ ગુણાતીત એના આત્માને એના સાથેનો સંબંધ સત્પુરુષમાં આપો. સત્પુરુષની છે આત્મબુદ્ધિ. કોઈ સાધને ન કરવા જાય. સ્વભાવ દોષ પ્રકૃતિ બધીનું હાથનું નામ જાય કે દોષ ટાળવા વૈરાગ્યની ખામી છે. પણ વૈરાગ્ય કરીને કે આત્મનિષ્ઠા એ કરીને કે ધર્મે કરીને એ સાધન છે. આત્મનિષ્ઠા વૈરાગ ધર્મ એ સાધન છે. એને કરીને આપણે જે છે તે આ ત્યાગ કર્યો સ્વભાવનો દોષનો. પણ જ્યાં સુધી એ સાધને કરીને આપણે ત્યાગ કર્યો છે ત્યાં સુધી એનો ભય રહેવાનો. મોટા પુરુષની દયા એક કૃપાએ કરીને મોટા પુરુષને વિશે આપવું માનવાથી જે જગત ભૂલાય એ ઉભું ના થાય. નહીતર ઉભું થાય. પણ એમ સાધને કરીને સાધન તો ઘણા કર્યા. મહારાજે શ્રી બ્રહ્મા નારદની વાત લખી ને કે એ જેવા આત્મા રૂપે વર્તતા હતા એવું તો બીજાને વર્તવું કઠણ ઘણું કઠણ છે. એ સાથે શ્રી બ્રહ્માજી અને એ જો એવી સ્થિતિમાં નહોતા વર્તતા તો એમને કલંક લાગે. બે વાતો લખી. બે વચનામાં બે વાત આપી. તો બે વાત કેમ આપી? તો એ આત્મનિષ્ઠા વર્તા પણ જેથી આત્માનો જુદો માને પણ સાથે પોતાની મેળે બ્રહ્મરૂપ થઈ નહીં, આત્મારૂપ થઈ નહીં. અને આ ત્રણ દેશથી આત્મા જુદો છે એટલું. પણ મહાકાળનું પૂર્યું છે. એને પુરુષોત્તમની ઉપાસના છે, અક્ષરનો સંબંધ છે. એ આપણે અસલાદના વચનામાં ખોટ ના હતી તો એ પ્રજાપતિઓ છે એને પણ મોટી ખોટ રહી જાય છે. ત્યાંથી સમજણમાં ફેર. શું સમજણમાં ફેર છે કે અક્ષરરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરવી એમ નથી સમજતા. એ મોટી ભૂલ છે, મોટી ખોટ છે. તો પછી એ કેવી રીતે છે આત્મસત્તા રૂપે વર્તે કહો તો આ ત્રણ દેશી પર આત્મા છે એટલું સમજે. પણ પછી એને પુરુષોત્તમની ઉપાસના નહીં, બ્રહ્મનો સંબંધ નહીં. એટલે એમને પણ બાજુતાની વર્તી રહી જાય. શંકર ભગવાને જયારે મોહની સ્વરૂપમાં મોહ પામ્યા ત્યારે સાથે વિવર થઈ ગયા. પછી વિચાર કર્યો તો ભગવાનનો સંબંધ એ આ ભગવાનની માયા છે. અને ભગવાનની માયામાં તો ભગવાન સિવાય બધા સાથે મોહ પામે અને ભૂલા પડે તો હું પડવી મશીન હવે એવું શંકરને વિચાર આવ્યો. પછી પાછી વર્તી વળી. એમ સુધી મહારાજ કે નારદજી જેવા કેવી સ્થિતિ ભ્રમરૂપ બધા લોકમાં ગતિ જો. પણ એમને આ ઉભું છે બાજુતાની વચ્ચે. કારણ કે એ ગુણાતીત સ્થિતિ નથી, નિર્કળ સમાધિ નથી. એટલે એનો ભય રહે. જો છે તે ધર્મરાજાએ બધું ત્યાગ કર્યું. મને વચ્ચે બધું ત્યાગ કર્યું. સ્વભાવ માત્ર દોષ માત્ર તાર્યા તારે. એમ છે તે મને વચ્ચે કોઈ જીવ પ્રાણી માત્ર ને દુખ્યા નથી. કોઈ જીવ પ્રાણી માત્ર નો અવગુણ લીધો નથી. કોઈ જાતનું કર્મ કર્યું નથી. છતાં પણ એને આ બાજુતાની વસ્તી ઉભી રહી. તો છે તે હું જૂઠું બોલું મારું કલ્યાણ કેમ થાય? એ ઉભું છે. એ બાજુતાની વસ્તી આવી રહી જાય છે મહારાજ. પછી અંત સમયે બદલા જેવું બોલે ઓય મા ઓય બા. તો બીજા માણસને પણ એનો મનુષ્ય ભાવ આવે. આવા ભક્ત હતા, ખરેખર ભક્ત હતા, નિષ્ઠાવાળા હતા, કેમ સમજો? તો મહારાજ આપણને સમજાવવા માટે કહે છે
બાજુતાની વૃત્તિવાળાને ખોટ છે એ મહારાજ નથી સમજાવતા, પણ બાજુતાની વૃત્તિવાળાનો બીજાને આપણે મનુષ્ય ભાવ આવે કે આવા ભક્ત ખરેખર હતા અને આમ કેમ છું. પેલા છે જે માણસાની વાત ના કરીએ, માણસામાં એ હરિભક્ત ખરેખર 24 કલાક મંદિરમાં જ રહે અને મંદિરમાં જ મારા માનસી કરે ને કોઈક આવ્યું હોય બેઠા બેઠા કથા વાર્તા એકબીજાને કરે. આવા હરિભક્ત પણ ઉનાળામાં જોગી મહારાજ પાસે આવ્યા તે માથું ખોરા મૂકીને કોક રડવા બે. સ્વામી આશ્ચર્ય, પણ સ્વામી કે આ હરિભક્ત શું થઈ ગયું કે કેમ થયું? પછી એને શાંત રાખી અને પછી પૂછે શું ભગત કેમ આટલું બધું દુઃખ થયું? અરે મહારાજ, હું ગામમાં બધા લોકો મને ભક્ત થયો, ખરેખર ભગત છે, આખો દાડો મંદિરમાં ભજન દર્શન છે અને કેટલા વર્ષ પાછું 5,000 15 દિવસ છતાં પણ મને એવા સપના આવે છે કે ના સાંભળ્યા હોય, ના દીઠા હોય, ના ભરે, એવા વિચિત્ર સપના આવે જગત. તો પછી હું કોઈના વાત કરું તો મને મૂર્ખો બનાવે, આવા ભગતને આવું થાય. પછી સ્વામી આશ્વાસન આપે, સ્વામી કે લેવા મહારાજ ને સ્વામીની મૂર્તિ છે રાખજો અને મહારાજની સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એમાં આશ્વાસન આપ્યું. પણ કહેવાનું શું કે આવી રીતે આવા ભક્ત હતા છતાં પણ આવી રીતે એમને આ બાજુતાની વૃત્તિ કેટલું દુઃખ કરે, કેટલી ઉપાધિ કરે, અશાંતિ કરી દે. એમ સુધી આપણને આ ભય રહેશે, ભીખ રહેશે. માટે મહારાજ કે મોટા પુરુષને વિશે એવી આત્મબુદ્ધિ થઈ જાય, હેત થઈ જાય, એમનો મહિમા સમજાઈ જાય કે એ આપણો આત્મા છે, સત્પુરુષ, એ આપણું સ્વરૂપ છે. કારણ કે માસનું છે એને ચૈતન્ય તો જીવ તો છે મય, પણ સાચું જીવન જળ છે. જળથી જરા વિખૂટું પડે તો મરી જાય. એમ આપણું સાચું જીવન સત્ય બ્રહ્મ છે, ગુણાતીત સદગુરુ છે. સદગુરુ તે મારો આત્મા, સદગુરુ તે હું છું, સદગુરુ બ્રહ્મ છે. એ સદગુરુને વિશે આવી એકાત્મ ભાવ થઈ જાય તો એ બાજુતાની વૃત્તિ ટળે ને કે ત્યાં સુધી બાજુતાની વૃત્તિ જતી નથી, ત્યાં સુધી એનો ભય રહે. મહારાજ કે આપણને ભય ઉભો કરે, બીક લાગે, વાજીને લાગે, એને એનો ભય મટી ગયો, એનાથી બીવા નહીં, એને એ હાથમાં એની કળ આવી એટલે એને એનું ભય બીક નહીં. મહારાજ કે બાજુતાની વૃત્તિ આપણને જ્યાં સુધી રહે એટલે આપણે ત્યાગ કર્યો છે સંસારનો, દેહનો ત્યાગ કર્યો, દેહના સંબંધીનો ત્યાગ કર્યો, પંચનો ત્યાગ કર્યો, જગત સંબંધી બધું ત્યાગ કરીને આપણે બેઠા છે. પણ પછી હોળમાં હોળના કુઠિતનું ને નિર્મૂળનું બતાવ્યું ને મહારાજ, તો નિર્મૂળ હોય, કુઠિત હોય, પણ નિર્મૂળ કેમ થતું નથી? કુઠિત હોય, કુઠિત એટલે આપણે છોડી દીધું, પણ જીવમાં અંતરમાં રહી ગયું. એટલે પેલા બૂટ સૂંઠાની વાત કરી, પેલો હાથી જતો તો પટેલે કહ્યું કે તું ખેતરમાં જા સાથે લઈને, પણ પેલું બૂટ સૂંઠું સાચું. મહારાજે પૂછ્યું, મહારાજ કે આ તમે શું સમસ્યા કરી? આ અમને ના સમજાણું. તાર પટેલ કે મહારાજ ખેતરમાં ઝાડ હતું, 52 ગમે ઝાડ હતું, એને કાપી નાખ્યું છે, પણ એનું થડ, એના મૂળ મોયમાં બુડ રહેલા છે. ઉપર જમીન થઈ ગઈ, ઉપર બહાર દેખાય નહીં, પણ એ અંદર મૂળ રહી ગયા છે. હાથે હાલે તારે હાથે એની કોશ એનું એ ભરાય કવરું ને, ત્યારે હાથે ને ભાગે અને બધિયાના કાંધ આવી જાય. આંસકો આવે ને તો કાંધ આવી જાય, આરામ. એટલા માટે એ મહારાજ સમસ્યા કરી. તરત જ મહારાજે વાત કરી કે આવી રીતે આપણે ત્યાગ કર્યું, પણ
એની સમજણ ના હોય, સમજી વિચારીને જ્ઞાનાંશનો વૈરાગ ના હોય, જ્ઞાને કઈ ત્યાગ ન કર્યો હોય તો એનો ભય રહી જાય, એનો શંકા રહી જાય, સંશય રહી જાય, એની બીક રહી જાય, એનો ભય રહે. સમજી વિચારીને ત્યાગ કર્યો હોય તો પછી અડે. આપણને ભૂલે સાથે કોમલની ફાંકી લેવાનું મન થતું નથી. શાથી? કે એનામાં જ્ઞાનાંશ છે કે આ ઝેર છે અને ખવાય ને ખાય તો મરી જાય. થયું આનું સાથે જ્ઞાન થયું. બાળકને જ્ઞાન નથી તો ફાંકી મારશે. જેને જ્ઞાન ના હોય એ ટેસ્ટ કરવા જાય, પણ આપણને જ્ઞાન હોય તો એનો ટેસ્ટ ન કરી પ્રાણ લે. એમાં સમજણની વાત છે, જ્ઞાનની વાત છે. જ્ઞાનાંશનો વૈરાગ હોય તો મહારાજ કે ભલે એટલો જોગ થાય તોય ન. અત્યારે સ્વામીને ગમે તેટલો જોગ થાય પદાર્થનો કે સંબંધીનો કે ગમે તેનો, તો એમને ભય છે નથી. એ સજે ચરી શાના માટે પાડે છે? આપણા માટે. મોટા પુરુષ જો કરવા માંડે સંબંધીનો તો આપણને ભય મટી જાય. આ સ્વામી આ સંબંધીનો જોગ રાખે તો આપણે શું વાંધો? એટલે આપણે સાધક છીએ એ સિદ્ધ છે. તો સાધનમાં વિઘન આવે, સિદ્ધ વિઘન ના આવે. એટલે મોટા પુરુષ સ્વામી છે યોગી બાપા છે એવા હતા, છતાં પણ એમને કેટલી ઊંઘ હતી. પેલા સગનભાઈ ને ગોંડલમાં આવ્યા હતા. આ હિન્દુ કે એમના દીકરા નામ નહીં, ત્યાં દેવચડીમાં દુકાન કરી. એ વહેલા આવેલા કે લગતા 5-4-5ની સાલમાં કહેવામાં આવે ગોંડલમાં. પછી શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરે કે સ્વામી દેશકાળ જરા એવા છે માટે દયા કરો. એ વખતે શાસ્ત્રી મહારાજે દેવચડીમાં દુકાન કરાયેલી. ત્યાં દેવચડી આપણું સત્સંગીનું ગામ છે અને બધા હરિભક્તો પાટીદાર છે, સરકારી એ દુકાન કરો. પણ ભગવાન રોટલા દે છે તાનના ત્યાં જામી ગયા. ત્યાં દુકાન ને ઘરે બનાવી દેના ઘરના ને દેવચડી આખી બદલાઈ જાય ને તલાવ સુધી. દેવચડી હતી જૂની એ ઉપાડી નાની પર લાવ્યો ટેકરા ધાર ઉપર અને ત્યાં બધો વસવાટ કર્યો. એમાં એમને પણ મકાન કર્યું, મંદિર કર્યું, બધું થઈ ગયું. પણ કહેવાનું શું કે એવું સાથે ત્યાં રહેતા સગનભાઈ, અને સગનભાઈ મંદિરમાં નામાનું ને કામ કરતા અને આ દીકરા દુકાનનું ને કરવા માંડ્યું. હવે સગનભાઈ મારા આગળ શું કે જો મારા તો હવે બ્રહ્મરૂપ છે, એ તો ભગવાન થઈ જેવા પુરુષ, એને કોઈ સાથે બાદ અડતો નથી સંબંધીનો. પણ સાથે અમે જય સ્વામિનારાયણ કરીએ ત્યારે અમને આમાં જય સ્વામિનારાયણ કરે એટલું કરે તો અમને કાઢું થાય, શાંતિ. પછી હું જોગી મહારાજ કહેવાય ગયો, જોગી મહારાજ હવે તમને ક્યાં બધું જય સ્વામિનારાયણ કરવા એ વાત કશું બોલશું એવું કરી એ વાત ના કરી. પણ એ સાથે હવે એટલું બધું એ રાખે શું કરવા આપણા માટે. આપણે સાથે એ જરાક જાતું મળે આપણે હોરવાની બેઠી એ વાત. એટલે આટલું બધું કઉ છું રાખતા ગયા. સગનભાઈ ત્યાં રહેતા તો આવી રીતે રાખતા એ સુધી હમણાં સુધી રહ્યા. દાજી બાપુ ને બધા હારી ગયા. સગનભાઈ દાજી બાપુ ને બધા હારી ગયા. પછી જોગી બાપા વાહી ગયા અંતર ધ્યાન. પણ આવું કઉ છું મોટા પુરુષ ને એ નથી સંબંધની લાવે નથી તો શું નહીં, સમજણ છે, જ્ઞાન છે. આવુંને ત્યાગ કરાવે તો તેમને બંધન ક્યાંથી હોય? છતાં પણ એ પણ નિયમ આપણા સારું પાડે છે. આપણને કોઈ વિઘન ન થાય, આવે ના આવે, આપણે એમના દેખાદેખી ન કરવા જોઈએ એટલા માટે પાડે છે. એ બાજુ ઉપશમ બાજુતાની વચ્ચે ટાળવી હોય તો આપણે સાથે મોટા પુરુષના વિશે ગુણાતીતના વિશે આપું માનવું અને પોતાનું સ્વરૂપ બ્રહ્મ માનવું, અક્ષર માનવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી તો એ બાજુતાની વૃત્તિ ઢળી જશે. અને ત્યાં સુધીનો ભય શંકા રહેવાની. આપણે અહીંથી બોટાદ જતા હોય અને વહેલા સાંજ સવાર વહેલા મોડા નીકળ્યા હોય ત્યાં પછી લૂંટાણા હોઈએ અથવા કઈ એવો ભય જાગ્યો હોય, પછી અહીંયાથી આપણે બીજા વખત જઈએ
ત્યારે ભય આવે. પછી એ જગ્યાએ જઈએ ત્યારે પેલું સાંભળે અને એનો ભય આવે. એ ભય આવે એ પાછું ઘણી વસ્તુ માટે આપણે આ બધું ત્યાગ કરી એનો ભય ના રહે. જો આપણને જ્ઞાનાંશનો વ્યવહાર થાય અને આપણે સાથે સ્વામીનું આપણું સ્વરૂપ માનીએ તો એ ભય ટળી જાય. એટલા માટે મહારાજ આ વચનાવત આપણને સમજાવે છે. બાજુતાની વૃત્તિવાળાને ખોટ હોય ના હોય આપણે જોવાનું નહીં, પણ આપણને બાજુતાની વૃત્તિવાળાનો મનુષ્ય ભાવ ના આવે, અવગુણ ભાવ ના આવે, એના માટે મહારાજ આ આપણને વાત કરે છે. જુઓ શું કહે છે. જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં, જો નિર્વિકલ્પ સમાધિ ન થાય, નિર્વિકલ્પ એટલે સંકલ્પ વિકલ્પ રહિત એટલે ગુણાતીત. ગુણાતીત જે છે માયા પર એ આપણું સ્વરૂપ છે. ગુણાતીત ભ્રમ તે આપણું સ્વરૂપ છે. આત્મા છે એ ગુણાતીત ને સજાતી છે, પણ આ તો વચમાં છે તે એને ભૂત વળી ગયું અને ભ્રાંતિ પડી ગઈ, સંશય પડી ગયો, શંકા થઈ ગઈ. એટલે એનું ભ્રાંતિ ટાળવે, એનો ભય ટાળી નાખવો કે આ દેહ તો તને અજર્યા વર્ગ્યો છે અને દેહ મિથ્યા છે, નાશવંત છે, અને દેહના ભાવ તું માની બેઠો છે કે મારું ગામ ના, મારી નાત ના, મારું હું જન્મીશ ને હું મરીશ ને હું મને એ માની બેઠો છે. ત્યારે માન્યતા ખોટી છે, માટે તું તારા જીવનમાંથી ટાળી નાખ. આ આત્માને સમજાવે. એટલે મહારાજ કે જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય, નિર્વિકલ્પ સમાધિ એટલે ગુણાતીત સ્થિતિ, એ ન થાય ત્યાં સુધી બાજુતાની વસ્તીનો ભય રહે. તો શું કહેજો, જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં હા, ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેને કરીને વિચારમાં એમ રહે છે કે લખે મારે માં, બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ કે એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં, હા, એમ બીતો રહે છે. એમ બીતો રહે. મારા સાથે આમાં હેત ના રહી જાય એ બીતો રહે. જેમ કોઈ શુદ્ધ પુરુષ હોય તેને પોતાના સર્વે શત્રુ મારી નાખ્યા હોય તો પણ એ મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે. ભય રહે. સપનામાં ઊંઘમાં ભડકે તો એ આવ્યો દર્શન. જેમ પેલા શિશુપાળ ને દંતવક્ર ને રાવણ ને કુંભકર્ણ ને બધા બીતા હતા. કૃષ્ણ ભગવાન તો હયાત હતા, નાશ નતા કર્યા, નાશ થયા નથી, છતાં પણ એનો ભય બહુ. કૃષ્ણ આવ્યો, કૃષ્ણ મારો એમ ભ્રાંતિ થઈ જાય, ઉભા થઈ જાય. તો શું છે આપણે જુઓ ને ભગુજીની વાત નથી. સૂર્ય ખરા ને ઘાય આવ્યા હતા, દવાખાને નાખ્યા, પણ જો જરાય કંઈક સુધી એવી ઢોલનો ડંકો વાગે કે એટલા જીવાહા ખાતર ઈર્ષાને લઈ અને ઢોલ ખખડાવે, વગાડાવે, એવું કરે. શું કે ભગુજીને ચાણક કરે એટલે પેલા ટેભા તૂટી જાય, એટલે આ ઘાવ મટે નહીં. એને લઈને એ આ ઈર્ષા કરીને ઢોલ વગાડે જીવો ખાતર. તે મહારાજ સાથે એવા સાથે રાખેલા રૂમમાં અવાજ ના આવે એવા, અને સચ્ચિદાનંદ સ્વામી બિહાર હતા ને બાયણામાં. સચ્ચિદાનંદ સ્વામી દેવો ખબરદાર આવે નહીં જમવાય, ટુકડા લેવા ભગુજી એમ કરીને મહારાજે લીલા કરી. પણ એ ભગુજીને ચાણક ચડે. બળિયા ખરા, સુરવીર ખરા ને ગાય આવેલા, પણ જો એવું છે તે બૂમ પડે કે એવું છે તે વાગે કઈક નગારા જેવું તો એને ચાણક ચડે. એટલું દરદ તો બેઠા થઈ જાય. અને એ આયા મારો એ મહારાજ કહે છે આવી બાજુ તારી વસ્તુ છે. તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે, તો પણ બાધ્યતાનું વૃત્તિએ કરીને અંતરમાં માહિક પદાર્થના બંધન થકી બીક લાગે છે. હા, શ્રીજી મહારાજ હતા તે મહારાજે સોનું શ્રી બંધનકારી લખ્યું, અને તે સોનું કલયુગ જો છે બધું કહ્યું. અને તે મહારાજ પોતે પણ ઘણા આપ્યા હતા. હરિભક્તોની સેવા અંગીકાર કરવા સોનાના દાગીના બધા પહેરે. માણકી ઘોડી જેવા નહીં, પણ સોનાના દાગીના જેવા હોય. અને આમ કે મહારાજ અમને દીઠું એ ગમતું નથી. હવે જેને જ્ઞાન ના હોય,
જેને એ માર્ગ ન લીધો હોય એને આ કેમ સમજાય કે મહારાજ છે તે નિર્બંધન છે? કારણ કે હોનું સફાય બધું વાપરે છે, પહેરે છે, ઉઠે છે અને નિર્બંધન છે, એમ કેમ બીજો સમજી શકે? એ તો તમે એમને એ જ્ઞાન મહિમા સમજાણો હોય સ્વામીનો, મહારાજનો, તો સાથે તમે સમજી શકો કે મહારાજ આ બધું પહેરવા છતાં પણ એમાં એમની વૃત્તિ કે એમનું બંધન કે એમાં હેતુ નથી અને એમાં કલયુગનો વાસ દેખાશે ભગવાન. એમ સાથે એના સંબંધ વાળા જ્ઞાની સમજી શકે, બીજાને ના સમજાય. બીજાને તો બધું વાપરે છે, ભોગવે છે, મહારાજ કે નથી ભોગવતા એવું કેમ સમજે? એટલા માટે મહારાજ સાથે આવું સોનાનું શ્રીનું ખંડન કર્યું છે એમ. પણ મહારાજને જો ભગવાન હતા, પુરુષોત્તમ ના હતા, એને કોઈ જાતનું બંધન હતું નહીં, તોય પણ રામાનંદ સ્વામી પાસે મળ્યું. તો અને રામાનંદ સ્વામી મહારાજ આશીર્વાદ દો, અમારા સુધી આ બંધન ન થાય. મારે કે બીજાને તો એની સજે વાત સાંભળે કે આપશો અને તમે એનો પ્રસંગ કરશો તોય તમને વિકાસ નહીં થાય. જાઓ, એવું રામાનંદ સ્વામીએ વરદાન આપ્યું. જો કે ભગવાન હતા એ તો નિર્લેપ જ હતા, પણ આપણને આવું શીખવાડ્યું ગુરુ ભક્તિ. મહારાજે પણ રામાનંદ સ્વામીનું ગુરુ કરીને આવા વરદાન માગ્યા. 2 વર્ષ પહેલા માગ્યા, એ કાં માગ્યું, સૂર્યનારાયણ પાસે માગ્યું. એ ભગવાનની આ લીલા, એ ભગવાન આપણે ના શીખવાડે. એ મહારાજ એવી રીતે સમજણે કરીને જો આપણે આ સાથે જીવમાં કાઢ્યો હોય તો સંબંધી આવે તો શું, જાય તો શું. એના અમે વચ્ચે આ જગત 84 જીવ છે, એના ભેગા એ જીવ થઈ, એનો કોઈ જાતનો આપણને જુદાપણું દેખાય ને કે આ મારા સંબંધીઓ છે. આત્મા રૂપે વર્ત્યો, બ્રહ્મ રૂપે વર્ત્યો એટલે પછી એને એ સંબંધીનો ભાર કે રહે નહીં. નિષ્કુળાનંદ સ્વામી ક્યાં ભય હતો? સમજણે કરીને, જ્ઞાની કરીને જીવમાંથી વૃત્તિ કરી તો સંબંધી આયા તો શું બોલ્યા? મને સ્વપ્ને ન ગમે રે સંસાર, કોને કેમ વમન થયું ને મન ઉતર્યું, એવો જાણ્યો રે આ એમ કીર્તન કર્યા વૈરાગના. અને મેં હું આદિ અનાદિ કીર્તન કર્યા. અને આ પાડન પાડો નહીં વળે, ભેંસ હોય તો પાડો મુકાય, પણ હવે એમાં કાંઈ સદે પાકે એવું નથી. માટે જો કલ્યાણ જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન છે, એમનો આશરો કરીને ભજન કર્યું. અને સ્વામિનારાયણને સારું ભિક્ષા લેવા આવ્યો છું તો આપો તો લઈ દો, તો પછી રોટલા ઘડીને નાખ્યા અને લઈને મહારાજ નાચ્યા. પછી મહારાજે નામ શું પાડ્યું? નિષ્કુળ. કુળ તજીને નિષ્કુળ થયા, ધન છે તમારા વૈરાગ. મહારાજ રાજી થયા, પ્રસન્ન થયા. આપણાને સુધી ભિક્ષા આપીને પછી આપણા હારાને ઘેર, આપણા સંબંધીના ઘેર ભિક્ષા લેવા મોકલે, કેટલી સંકોચ થાય, શરમ આવે, લાજ આવે. અને નિષ્કુળાનંદ સ્વામી કહ્યું ખરું, મહારાજ આ તો મારું હારું થાય, મારે ભિક્ષા ભાગવા જવાય નહીં અને શરમ આવે. હે મહારાજ એમ છે તો પછી તમને ઓળખે નહીં એવું કરી મૂકીએ આપણે. પછી મહારાજે કપની પહેરાઈ, એ ક્યાં દર્જીને ઘેર શિવડાવ જઈએ, આ લુગડા વચ્ચે કાણું પાડીને માથું ગાડ્યું, એ કપની જાઓ. ત્યાં કોઈ ટાંકણી ભરાવા લુગડા, પછી કઈ એ કપની જ્યાં પછી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહી આ ભિક્ષા લઈને આવ્યા. તો આવા સાથે વૈરાગવાર આવે, એને ઉપશમાં આવે ને જાય નહીં બિચારા. એવો જેને સમજણનો વૈરાગ છે, જ્ઞાને કરીને મહારાજની કૃપાએ કરી, મહારાજના વિશે અસાધારણ આત્મબુદ્ધિ હે તે કરી અને આ જગત ખોટું કર્યું, એને પાછી બાધુતાની વર્તી હશે, એનું ઉપશમ હશે, કશું આવે આ ઢુકડું આવે જ નહીં બાધુ. તો હરે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ, રામચંદ્ર કાકો આપણે નડિયાદ વાળા અને હું અને શાસ્ત્રી મહારાજ મોટરમાં બેઠો અને મોટર મેળવના ભાગોમાં આવી. રામચંદ્ર બોલ્યા, સ્વામી જરાક મોટર ઉભી રાખો ને અમારે દર્શન કરવા જવાનું. એ સ્વામી એવું છે તે આકરા થયા ને કે આંસુ આંસુ ટાંક્યું હતું એમ કરીને ઉભું ના રખાવ, મોટર ના રવા દીધી. શાસ્ત્રી મહારાજ ની ક્યાં જતી બાજુ પેલા ગામના લોકો એટલા જ તેડવા આવ્યા.
પાછો મારા મનને કોઈ પ્રકારનો વિકાર નથી થયો, સંતોષ નથી થયો, એનો આકાર નથી બંધાણો, તો મને બાધા નથી. એમ જયારે વિચાર કર્યો પાછી બાજુતાની વચ્ચે ચડી ગઈ અને બાજુતાની વચ્ચે રક્ષાબંધન થયું. તો શું કહેજો? એ બાધિકાનું વૃત્તિ જયારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે. ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. કોને? નિર્વિકલ્પ સમાધિ એમ પછી ખબર રહે પણ સમજણ. એ ગુણાતી સ્થિતિ છે એ ઉપશમ નથી. ઉપશમ નું વચનાર્થ આપણે લખ્યું ને એ સમજણ છે, જ્ઞાન છે. જ્ઞાનીને અખંડ ઉપશમ જ વર્તે છે. ગુણાતી સ્વામીને કઈ ઉપશમ નહીં, પણ જ્ઞાની જ્ઞાનનું અંગ. હવે એ છે તે પેલે હાકર ની વાત કરી. હાકર વાંચવા ગયા, તાળું વાળવા તે હાકર વાંચ્યા વગર તાળું માર્યું, પછી ઉપર હાકર. અને પેલા ઘી ઉછેલવાની વાત કરી. ઘી ઉછેલવા ગયા તે શેર ને પછી બશેરી મેલી, ખબર નહીં. શેર ને બદલે બશેરા એમ ઉપરથી વાત કરી કે આવી અમને ઉપશમ વર્તી હતી, પણ એમને ઉપશમ નહીં, એમને તો જ્ઞાનની સમજણની સ્થિતિ છે, જ્ઞાનની સ્થિતિ છે. ઉપશમ વાળાને તે એનું અનુસંધાન રહે ને એટલે પેલું બીજું ભાન ભૂલી જાય. એટલે આમની તો વર્તી બધામાં સમજણની વર્તી એવી, વ્યવહારમાં ચકોર સાવધાન, એક જરાય પણ કોઈ ખાટી જાય. જોગી મહારાજ ને કેટલું સદે ઉપશમ, પણ મહારાજ કહે પેલા જેમ સદે આ ભગત ને કીધું ને કે જો તમારો વ્યવહાર શીખવો હોય તો જાઓ સુંદરિયાને, હું શેઠ થાય. અને વ્યવહારને મોક્ષ શીખવો હોય જાઓ ગુણા જુનાગઢ. તો વ્યવહારને મોક્ષ બે. ત્યારે જોગી મહારાજ ના ભોળા ભોળા કહે ને, પણ વ્યવહાર અને મોક્ષ બે. હા, વ્યવહારમાં કોઈ હાથું ખાતી જાય બાપ નહીં. તો આવા ખટારા ભરી લાવે ને લાકડાના, આપણા નહીં આવતા લાકડાના ખટારા ભરીને. જોગી બાપા કે જોખવા છે કે તમે આ તો ત્યાંથી જોખાઈ ના આવે. ના તોય જોખવા છે. તે જોખાયા, ધારા હાથ જોખાયો ખટારો પૂર્ણો 75 મણ વસ્તુ થયું. લ્યો આમ હાલ્યું જાય પોત. જોગી મહારાજ કહો છો નહીં વ્યવહારની ખબર આવી જવાની. જોગી મહારાજ ને સાથે રકેબ્યું લઈ હાથ છો રકેબ્યું. પછી ચાર હે રકેબીઓ મેલેલી બાળમુકુંદ સ્વામી ઠેકાણે છે અને ત્રણે વપરાય. ત્યાર પછી કોક પૂછ્યું, કોકને કહ્યું ત્રણે રકેબીઓ રહી છે. સ્વામી તો હું લાઈ લઈને મરી દઉં અને આ કોઈ હાથું તું નથી, કેટલો બાળા પકડવા મૂકી. પછી પાછું કોકને કહ્યું કે સ્વામી હાથ છે પણ ત્યારે બાળમુકુંદ સ્વામી ઠેકાણે મેલી છે, ત્રણે વપરાય. લોકો એમને ગણતરી છે બ્રહ્માંડો ની. ગુણાતીસન પેલા તૈણા ભવતાના પાછળ, કારણ કે અનંત કોટી બ્રહ્માંડ રૂવાટા ઉઠતા ફરે છે ને આ તૈણા ના હારું વર્તા કરે. પણ એ મોટાની કળાને પેલા બાજુ હાલવા જાય તો શું કીધું કે જો કોઈક વધારે આપી જાય ને એના હાર પોતે આ દાખલો કરીને આપે. પણ હવે એવા પુરુષનો મહિમા, એવા પુરુષનું આ કાર્ય કેમ સમજી શકે જીવ? જીવ શું સમજે? આવું થતું. અને શાસ્ત્રી મહારાજ ને એવું હતું મહત્વ. આ આપણે ગઢડામાં આવેલા નિર્ગુણ સ્વામી, જોગી બાપ, શાસ્ત્રી મહારાજ અને બીજા સંતો બધા ભેગા. અને બરોબર ગઢડામાંથી નીકળીને રેલનું સ્ટેશન, ગઢડાનું સ્ટેશન ઉપર આવ્યા. અને ત્યાં ગઢડામાંથી જોગી બાપાએ 40 રૂપિયાની જ કંઠીઓ લીધી. કંઠીઓ માળા એવું લીધેલું 40 રૂપિયા. યોગી મહારાજ કે અર્જુન સ્વામી કે તમે આ બિલ ચૂકવી દે, અહીં સર નહીં પૈસા તમારા ગોંડરથી મોકલી દે. આવું કીધું. એ પાછું નિર્ગુણ સ્વામી, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ બધા ભેગા હતા રેલ ત્યાં સ્ટેશને રેલમાં. અને પછી નિર્ગુણ સ્વામી કીધું આ તમારો કોઠારો હજીવન
આ સાથે જોગી મહારાજે આ બધી સેવા કરે, આટલો બધો જોગી મહારાજ, અને એક કંઠી લીધી ભાઈ 40 ગોંડલથી બિલ મોકલી. શાસ્ત્રીમાં શું કહે છે, હરજીવંતાને આટલો મંદિરનો મમત્વ એમ બોલ્યા, એનું કલ્યાણ થઈ ગયું કે આમ બોલ્યા શાસ્ત્રી મહારાજ. આ મમત્વ થયો એમ. જોગી બાપાને ગોંડલ નો કેવો મમત્વ તો 1 રૂપિયો આવ્યો. એ રમેશ દલાલ, રમેશના દલાલના હાથમાં સ્વામી આપતા આ રૂપિયો ભગત છે, સરસ લ્યો રમેશ. પણ પછી રમેશને શું કે, જો આ અક્ષરદેવીનો છો બીજા ક્યાંય ગેર વલ્લભ પડે નહીં, અક્ષરદેવીમાં ઠેઠ જવો જોઈએ. 1 રૂપિયો. આવો જોગી બાપાને ગોંડલ નો મમત્વ હતો. શાસ્ત્રી મહારાજ છે મંદિર એ સેવા મોટી છે, એનું પોતાપું મનાય, મારું મનાય અને હચવાય, એ મોટી સેવા, એ મોટી. અમારા સગનભાઈ કહેતા ગોંડલમાં કે 2 ભાઈ જોગી મહારાજ ને સગનભાઈ, એક લાવે એક હાથવે, એમ કહેતા. જોગી મહારાજ લાવે અને હું હાથવે. કેવું ખબર છે, ભક્તિ કિશોર પેલા ભાજી તરકારી વાવે ને 7 પાંડો, એમાં કોઈક એકાદું મજૂર જો ન્યાદવા લાયા હોય, સગનભાઈ બેના ના કે પૈસા ના તું આટલું ત્યાં વધારે ન્યાદવા પૈસા ખર્ચ્યા એમ દખે. એટલો બધો મમત્વ સગનભાઈ નહીં. એની સેવા એટલે આ મોટી સેવા. મારે કે તરેવર ત્રીજો ભાઈ, 2 ભાઈ રડતા હોય અને ત્રીજો ભાઈ, એ 2 ભાઈ રડતા હોય ને જો તરેવર કરે તો ત્રીજા ભાઈ ના જેટલી કમાઈ. એટલે ત્રીજો ભાઈ છે, તરેવર છે એ ત્રીજો ભાઈ છે. શાસ્ત્રી મહારાજ કહેતા કે ત્રણે સમયે મોતી ભરડી નાખો, પણ આમ છે તે બગડવા નથી. જય આ કહેતા છો તો શું કહે જુઓ કે બાધ્યતાનું વૃત્તિ જયારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે. ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જયારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધ્યતાનું વૃત્તિ રહે ખરી. હવે નિર્વિકલ્પ સમાધિ જો અષ્ટાંગ યોગની હોય તો નીકળવાનું ને બહાર આવવાની વાત રહે, પણ ગુણાતી સ્થિતિ હોય એને ક્યાં થશે બહાર આવવાનું ને અંદર જવાનું થાય. તો એક સ્થિતિ છે, એક જ રહેણી કેણી છે. નિર્વિકલ્પ સમાધિ તો મહારાજે લખીને 28 પછી નામ કે અજ્ઞાનીની ઊંઘ અને જ્ઞાનીની સમાધિ 2 બરોબર છે. પેલો ઊંઘમાં જાય ત્યારે નિર્વિકાર, ના સમાધિમાં જાય ત્યારે નિર્વિકાર, પણ પાછો સમાધિમાંથી આવે તારે હતું એને. એટલે એ સમાધિ જુદી છે અને આ સમાધિ જુદી છે. એ મહારાજે પછીના વચનામાં સમજાવ્યું આપણે કે ગોપીઓને હેતે કરીને આવી રીતે ઉપશમ જેવું દશાવર્તી અને કૃષ્ણ ભગવાન દેખતી જ્યાં તો એને વગણ અષ્ટાંગ યોગ સાથે સજાઈ જાય. કારણ કે એને 24 કલાકની સમાધિ ઊંઘમાં ઝબકીને લાગે કૃષ્ણ કૃષ્ણ અને સજે. અને પેલો જે સમાધિમાં જાય 1 કલાક 2 કલાક 4 કલાક, પણ પછી સમાધિમાંથી આવે ત્યાર પાછું કઈ નહીં એમ. એટલે મહારાજ આ જે સજે સમાધિનું કામ બતાવે છે એ 2 પ્રકારની સમાધિ છે. અષ્ટાંગ યોગની સમાધિ છે અને જ્ઞાનની સમાધિ. એમાં આ જ્ઞાનની સમાધિની વાત છે. જ્ઞાનની સમાધિ અખંડ છે, અધિક છે, જ્ઞાનાંશનો વ્યારા કહેવાય. તો શું કહેજો માટે દેહ હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધ્યતાનું વૃત્તિને યોગ્ય કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમયમાં જે બોલાય તે પણ ભરેલા જેવું બોલાય અને કોઈ બાપ કોઈ માં એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધ્યતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય ત્યાંના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય છે. એ હરિભક્તનો અવગુણ આવી ન જાય એટલા માટે વાત કરી ને. એ હરિભક્તને ખોટ છે એવી વાત ન કરી મહારાજ.
પણ એનો બીજાને જ મનુષ્ય ભાવ આવી જાય કે આવા ભક્ત હતા ને આ કેમ બદલે છે? તો એ બાજુતાની વસ્તીનો મર્મ છે. બાજુતાની વસ્તીના મર્મને જાણતો ન હોય એને એમના વિશે મનુષ્ય ભાવ આવે, અને બાજુતાની મર્મને જાણતો હોય એને એના વિશે મનુષ્ય ભાવ આવે નહીં. એટલા માટે મહારાજ વાત કરી. ત્યારે જે આ બાધિતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય છે. આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો અને અંતકાળે આમ કેમ બદલે છે? એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાનું વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે, અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાન થી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? અત્યારે સાથે આ એવું દર્દ ભગવાન હાથે કાઢ્યું, ગમે તેવો જીવ હોય, પાપી હોય કે ગમે તેવો હોય, પણ સાથે દુઃખ પડે એ 5 કલાક કઈક દુખાવો કે એવું થતું છે, પણ હૃદય બંધ થઈ જાય, ચાલ્યા જાય. લ્યો આ એવા જીવ હોય, ભગવાન ન ભજતા હોય, માયાના જીવ હોય, માયામાં રચા બચા રહેતા હોય કે આગા પાછા જગતના જીવ, એને પણ મૃત્યુ આવું થાય. અને ભગવાનના ભક્તોનું એને દુઃખે પડે અને હેરાન થાય છે, બધું થાય. તો આપણા અક્ષર સ્વામી પેલા અક્ષર સ્વામી જોયું ને, બાળમુકુંદ સ્વામી પરદેશ જવાનું હતું ને નામ ન જોતું, પણ અક્ષર સ્વામીને સેવામાં જોતો હતો માણસ, અને માગણી કરી તો જોગી મહારાજ બાળમુકુંદ સ્વામી રોકી દીધા, અક્ષર સ્વામી સેવામાં રહી જાય. એ 1.5-2 વર્ષ સેવા કરી, પણ એ દુઃખ એ તો પરીક્ષા. પછી આપણે જઈએ ને દર્શન કરવા તો અક્ષર સ્વામી બોલે કે જમપુરી દુઃખ પડે છે. હવે નક્કી તો ત્યાગી અને વળી વેરાગ વાળા જબરદસ્ત ગરીબ ચીકડું ખાવું નહીં, કથા વાર્તા 24 કલાક કરવી, અને પછી એવું સમજવું પડે. પણ તે છતાં શી ખબર, હવે આપણે તો કઈ ભગવાનની ઘરની લીલાની ખબર પડે નહીં કે આવા પુરુષને શું રહી ગયું છે. પછી તો મહારાજની મહારાજ જાણે કે ભગવાન મોટા પુરુષ જાણે, પણ છતાં જેમ આપણે પેલા ભયાત્માનંદ સ્વામી હતા ને વાગડમાં, 1 વર્ષ ત્યાં હતા, ગુણાતીત સ્વામી ગયા. પછી ભયાત્માનંદ સ્વામી કહ્યું ને કે સ્વામી હવે આ મને 1 વર્ષ ત્યાં આ નવા દાંતા પણ ફૂટવા મળ્યા, અને હવે મહારાજ મને કેમ લઈ જતા ને? તારે ગુણાતીત સ્વામી કહે મહારાજને તમારા ઉપર બહુ યાદ છે, એટલે મહારાજને તમારો છેલ્લો જન્મ કરાવો, ફરીનો જન્મ ન ધરવો પડે એટલા માટે તમને રોકી રાખ્યા છે. જો એ સમજણ પૂરી થાય અને મહારાજને સર્વોપરી અવતારના અવતારી નિષ્ઠા થાય પાકી, તો મહારાજ તમને ઉપાડી જાય. પછી ગુણાતીત સ્વામીએ 2-4 સ્મૃતિઓ કરાવી, જૂના સાધુ અને મહારાજના પ્રસંગો જાણતા હોય કે મહારાજ આવી રીતે ગઢડા બોલ્યા હતા કે તમને જે છે તે ભગવાનના દર્શન થયા હતા, એ ભગવાનના તો આ ભગવાનના દર્શન નથી, અને એવા શબ્દો સંભળાવ્યા. અને પછી એમને સ્મૃતિ આવી કે હા એ મહારાજ બોલેલા ખરા, અને એમ 2-4 સ્મૃતિઓ એવી કરાવી મહારાજના સર્વોપરીપણાની. એટલે એમના જીવમાં નિશ્ચય થયો કે મહારાજ સર્વોપરી અવતારના અવતારી છે, એટલે મહારાજ પછી ધામમાં લઈ ગયા. એમ આપણે જે મુક્તાનંદ સ્વામીની વાત કરી કે મહારાજ કે મુક્તાનંદ સ્વામી કઈ રોગ છે, અને જો સમજણમાં કશર રહી જાય તો પાછા જન્મ ધરવા પડે. માટે આ 3 અંગમાંથી 1 અંગની તો દ્રઢતા કરવી, આત્મનિષ્ઠા, પતિવ્રતા પણ દાસત્વ, એ 3 અંગમાંથી 1 અંગની દ્રઢતા કરીને મરવું એ શ્રેષ્ઠ છે. 5 દાડા વધુ જીવીને પણ કશર ટાળવી, એમ મહારાજ એનો ભાર બતાવ્યો અને કશર ટાળવાનો ભાર બતાવ્યો. એમ તે આ જીવને ભગવાનને છેલ્લો જન્મ કરવો હોય, નિર્વાસની કરવા હોય, અને જીવમાં કંઈક સમજણમાં કે કંઈક રહી જતું હોય તો એ કશર ટાળવી હોય તો ભગવાન ગમે તે રીતે મહારાજ કહીશું કે કાં તો રોગ પહેરીશ ને કાં તો અષ્ટાંગ યોગ, પણ ચોખા કરીને અક્ષરધામમાં લઈ જવા છે. અને પછી પાછું બીજું બોલ્યા કે સૂર્યના લોકમાં લઈ જઈશ અને બાળીને ભસ્મ કરીશ. બદ્રિકાશ્રમમાં
તપ કરાવીને ચોખ્ખા કરીને લઈ જઈશ એમ બધું બોલ્યા છે મહારાજ. એટલે એ સારું ભગવાન આવી રીતે કરતા હોય તો કોને ખબર, એ આપણને ખબર પડે નહીં, એ મહારાજ જાણે અને મોટા પુરુષ જાણે સ્વામી જેવા. આપણે નિમંત્રણ નાખવું છે કે આ કેમ આવા પુરુષને પણ આવી શકે તકલીફ, અને પાપી હોય, વાસનિક હોય અને ભગવાન ન ભજતો હોય સુધી બોલતો ચાલતો હાજર જાય છે, અને આવા પુરુષોને આવી તકલીફ આવું દુઃખ શા માટે હોય? તો એ ભગવાન આવી રીતે જાણતા હોય, આપણને ખબર ન પડે. માટે ભગવાનથી વિમુખ હોય હા. ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? હા, તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. થઈ રહ્યું. બોલતો ચાલતો મૂકે વળી સુખી વ્યવહાર વાળો માણસ હોય તો ચંદનના લાકડા ભાડે, એટલે શું ચંદનના લાકડે કે નક્ષત્ર મળે? એ તો એક વૈભવ છે. પછી તો આ લોકો નથી દાટે છે, કોઈ મુસલમાન ને એ બધા દાટે, વળી પેલા હશે જે પારસી લોકો વળી કોકલા મેલી આવે પૂન કરે. એ પેલા કહેવત છે ને દુનિયા પેલા એની એક કવિની કે મરનો ભલો વિદેશ કો, મરનો ભલો વિદેશ કો જહાં ના અપના કોઈ, માટી ખાય જનાવરા મહા મહોત્સવ હોય. આવી એક સાખી એની કે આપણો જે ચાક બીજા પડે કે જ્યાં આપણા સંબંધી ના હોય, ક્યાંય ઓળખાણ ના હોય, શું સાધન સંબંધ ના હોય, અને એવા ઠેકાણે આપણો દેહ પડે તો કોઈ બાળે નહીં, કોઈ દાટે નહીં, કોઈ સાથે ન લાગુ પડે. એ પછી માટ જનાવર ખોલી ખાય, એને ઉત્સવ છે. આવી સાચી લખી. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે, અથવા બાધિકાનું વૃત્તિને યોગ્ય કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે, તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. થયું ભગવાનનો ભક્ત હોય અને પછી ગમે તે રીતે આવી રીતે શૂન મૂન દેહ મૂકે, બદલા જેવું બોલીને દેહ મૂકે, ગમે તે રીતે દેહ મૂકે તોય પણ ભગવાનના સંત એની એને સેવા ભક્તિ કરી છે, એ ભગવાનના સંતનું વિરોધ ચૂકતા નથી. એ વખતે એને ભગવાન સહાય કરે છે ને ભગવાન એને લઈ જાય છે ભગવાનના ધામમાં. અને બીજા જગતના જીવ બોલતા ચાલતા મૂકે તો ગમે તેવા સંસ્કાર યુક્ત દેહ મૂકે તોય પણ એનો મોક્ષ થતો નથી. એની અધોગતિ થાય ને બહુ સાત્વિક હોય તો વળી 84માં દેહ કરે, પણ મોક્ષ તો થાય જ નહીં. અને તે જ દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પોતાનો ઉતારો ક્યાં છે લખ્યું? અક્ષરોડી, અક્ષરોડી મેળો હતો. હા, આ તો કીધું મેળા પણ મેઢા ઉપર શું બોલો છો? અને તે જ દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેડીની ઓસરીએ વિરાજમાન હતા. હા, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. કોકને શંકા થઈ હશે તો આવું એક દેહમાં આ દેહમાં કેવી રીતે જીવ રહ્યો છે તો મહારાજ એને સમજાવે છે કે આ હૃદયના વિશે માણસનું ચક્ર છે, જેમ લાકડાના આધારે સોનાના આધારે અગ્નિ જેમ રહેશે, જીવાના આધારે અગ્નિ રહેશે, એમ એ માણસના ચક્રના આધારે અગ્નિ સત્યા આત્મા રહેલો છે. અગ્નિ જેવો પ્રકાશમાન છે, પણ અગ્નિમાં તે ચૈતન નથી, અને આમાં ચૈતન છે. અગ્નિના કે આપણે હરકતી હોય તો સંકોચવી પડે, આગી પાછી કરવી પડે, એના હાથે આગી પાછી ન થાય. અને ચૈતન તો એના હાથે આગો પાછો થાય. પેલી કીડીનું દ્રષ્ટાંત આપ્યું છે ને, કીડીનો આગરી કરીએ તો અમની હાલે, અને આ સૂર્યના કિરણ છે આગળ હાથ પાછળ ન થાય. પણ ઉપમા સાચી દીધી છે કે એનામાં સદાતીપૂર્ણ તેજનું છે. આવી રીતે એમ સતી મહારાજ કે જીવ છે એ આ હૃદયના આકાશને વિશે માણસનું ચક્ર છે. એને આશ્રિત જેમ કાકડો હોય ને, તેલનો કાકડો કરી અને પછી આપણે હરગાવે છે ને, એમ છે તે એના આધારે રહ્યો છે, અને ત્યાં રહ્યો થકો આખા દેહમાં વ્યાપક છે. અને તે આખા દેહમાં જ્યાં તમને જરાક તરત ખબર પડે એ ચૈતનનો આધાર છે. નકર જો ચૈતન્ય ના હોય
તો ગમે તેટલું કાપી નાખો તો ખબર ના દેહમાં આત્મા જતો રહે પછી એના કટકા કરે તો કઈ કોઈને ખબર છે કે શું દુઃખ શું કરે? આત્મા છે ત્યાં સુધી આત્માના આધારે એને સુખ દુઃખ મનાય એમ છે. જે આત્મા દરેક ઠેકાણે છે તો આંકડીઓ જરાક આમ કરીએ તોય આપણને ખરાક આવે. અહીંયા આત્મા એટલે અણુ અણુમાં એટલે આખા શરીરમાં વ્યાપક છે. જેમ આખું આ ઘરમાં દીવો હોય તો દીવો તો એક ઠેકાણે પડ્યો હોય પણ એ દીવાનું અજવાળું દીવાનો પ્રકાશ આખા રૂમમાં વ્યાપક છે. પણ એ પ્રકાશ છે એ જળ છે અને આત્માનો જે પ્રકાશ છે એ ચૈતન્ય છે. એટલે એને જાણપણું છે. એમ જાણપણું ના હોય ખબર શી પડે? આમ તમારે કોક ચૂંટણી ખાને શી ખબર પડે? જાણપણું ના હોય તો માટે એનામ જાણપણું. પછી જેને જેવું ભાષ્યું તેને તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ દેહને વિશે અન્નાદિક રસનો વિકાર વીર્ય છે, તેમ પંચ મહાભૂતના વિકારો એવું એક હૃદયને વિશે માસનું ચક્ર છે, તેને વિશે જીવ રહ્યો છે. એના વિશે આ જીવ એને આશ્રિત રહ્યો છે. એ જેમ ચિત્રનો કાકડો હોય તેને તેને પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે. પેલી મસાલો કરે મસાલો પેલી બહુ આ ભવ્યાર અમે તો મસાલો કરે ને એવું જ કરે. કાકડો બધું ક્યાંથરાનું કરી અને એમાં પછી તેલ વેળે અને હરગાવે હરગે ફડફડ. આ ભવ્યાર અમે તારી કાકડા લોકો તેલ આલે એની પૂન માનેલું પૂન એનું તેલ આલે ભવ્યાને રમાડે એનું પૂન માનેલું. તેમ જીવ છે તે તો માંસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માંસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે. એક તરીકે છે કે જીવને દુઃખ નથી કશું, આત્માનું દુઃખ નથી કશું. અને એક તરીકે છે કે જીવનું દુઃખ થાય. જો જીવ છે ચૈતન્ય છે અને એને શું દુઃખ? પણ આ દેહનો ભાવ છે, દેહનો સંબંધ છે ત્યાં સુધી દુઃખ છે અને ત્યાં સુધી એ માનતા. આ ઘરમાં આપણે રહેતા હોય અને ઘર જીરણ થયું હોય, મેં ચૂવા થતા હોય, મેં સાથે ભાગ્યું તૂટ્યું હોય ને બધું પડે એવું હોય ઘર અને ચોમાહામાં તો એ ઘર તો જડ છે એને શું દુઃખ? પણ આપણે નહીં રહેતા હોય તો આપણને તકલીફ ખરી કે નહીં? આપણને દુઃખ ખરું કે નહીં? પણ એ ઘરમાંથી પછી જુદા નીકળીને બહાર જઈએ ત્યારે એ ઘર પડે આખરે તો પછી કઈ આપણે ચિંતા ભય છે? એમ આ દેહમાં જીવ રહેલો છે ત્યાં સુધી એ છે તે અન્ય નથી. જીવ જો એકલો હોય તો એને દુઃખ નથી, દેહ એકલો હોય તો એને દુઃખ નથી. દેહ જળવાય એટલે એને કઈક આપે વાઢે તો કઈ દુઃખ થાય છે? નથી થતું. એટલે જીવનો સંબંધ છે દેહને એટલે દેહ નહીં દુઃખ છે અને જીવ નહીં દુઃખ છે. અને દેહને જીવને બે ને સંબંધ તૂટી ગયો તો જીવ નહીં દુઃખ નથી, દેહ નહીં નથી, દેહ નથી. અને જડતા એ કરી નથી અને પેલા ચૈતન્ય કરી નથી. ચૈતન્ય કઈ વિકાર છે નહીં. માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને થાય છે, જીવને છે. પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈ એમ કહેશે કે જીવ તો પ્રકાશમાન છે અને માસનું ચક્ર તે દેહ તો પ્રકાશે રહિત છે, તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? એકબીજાને મળેલા કેમ કહેવાય? તો તેનો ઉત્તર એમ છે કે જેમ તેલ, કોડિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધર પધર રહેતો નથી. એ કેમ બે મળ્યું ને? કોડિયું, વાટ, દિવેલ એ ત્રણ ગુણનો સંબંધ અગ્નિ ને તો અગ્નિ આપણા દ્રષ્ટિગોચર થાય છે એનાથી દાજીએ છીએ. પણ એ ત્રણેયનો સંબંધ છૂટી જાય તો અગ્નિને ક્યાં આપણે દેખીએ છીએ અને દાજવાનું ક્યાં કે શું? એમ આ જીવ છે એ આ દેહના સંબંધે કરીને એનામાં કરતાપણું ભોગતાપણું એ આ દેહના સંબંધને લઈને છે ને કે પછી આત્મામાં જીવમાં કરતાપણું કે ભોગતાપણું છે જ નહીં.
તેમ પંચભૂતના વિકારો એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોડિયા થકી, તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે, તે કોડિયાને ભંગે કરીને અગ્નિનો નાશ થતો નથી. તેમ માંસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી. આ આખા દેહમાં આત્મા વ્યાપી રહ્યો છે, તો આત્મા આંગળી કપાય જો જીવ કપાય ના, એ તો એકદમ કપાતો ભગવાન એવી રીતે રહે, આત્મા એવી રીતે, આકાશ એવી રીતે, અગ્નિ એવી રીતે રહ્યો. એ બધા છે દેવો છે, એને આ બંધન નથી, વિકાર નથી. દેહના કપાવે કરીને એનો એ કપાતું નથી. અને દેહ ભેળો સુખ દુઃખ ને તો પામે ખરો. હા, સુખ દુઃખ ને પામે. પાછું લખ્યું જુઓ, હા, દેહ ભેગો એ ના ભેગો કપાતો નથી, પણ સુખ દુઃખ ને પામે છે. પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે, અને દેહને વિશે વ્યાપક છે. દેહને વિશે વ્યાપક છે, પ્રકાશિત છે. અને કાર્યાણી એના પહેલા દર્શન થયું દશમનની તરવેણનું. આ કાયાનો કીડીનો જીવ તો એવડો જ ને, કઈ જીવ મોટા નાના હોય છે તોય પણ કીડીમાં છે એ જીવ હાથીમાં છે. હાથીના કેવું કરે કેવું હલાવે છે, એ જીવની સત્તા કેટલી. એ આખું આ અનંત કોટી બ્રહ્માંડ જે સચેતન રાખતો તે ચૈતન છે. એ દેખાતું નહીં, એના જળ પ્રકૃતિ દેખાય છે, પણ એ જળ પ્રકૃતિ એ ચૈતનના આધારે છે, પણ દેખાય છે જળના આધારે. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય, તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે, અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે. આજુબાજુ આખા ઘરમાં આવે. તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કરીને તો પંચ મહાભૂતના વિકાર રૂપ જે માંસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે, અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે, અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે. બધા 33 કરોડ મહારાજે લોયાણ 15 ગોપીઓને કહેવડાયું કે ગોપીઓ એને કહેવડાયું કે જેમ પંચભૂત આ પૃથ્વી મર્યા છે એમ હું આવી રહ્યો છું ગોકુળમાં, અને પંચભૂત તમારામાં રહ્યા છે કામ કાર્ય રૂપે, એમ હું રહ્યો છું. જેમ 33 કરોડ દેવતા રહ્યા છે, મેં આત્મા રહ્યો છે, મેં આ બધા ભૂત રહ્યા છે, એ પ્રમાણે હું પણ રહ્યો છું. જે રહ્યો છું એ કર્મ ફળદાતા રહ્યો છું. આત્મામાં ભગવાન જેમ હશે તલમાં તેલ, ફૂલમાં સુગંધ, ગૌરમાં ગળપણ, એમ દૂધમાં ઘી, એમ છે હું આત્મામાં છું. વચનામૃતમ એવી રીતે અંત્યનું ચોથું થયું. વાહ.